અમદાવાદ, ખેડા, સુરત સહિત વિવિધ જિલ્લાઓમાં હાઈગ્રેડ તાવના વધતા વ્યાપથી ચિંતાજનક સ્થિતિ. કેબિનેટની બેઠકમાં રોગને નિયંત્રણમાં લેવા મુદ્દે મંથન. કેન્દ્રીય આરોગ્યની ટીમ સાબરકાંઠાની મુલાકાતે. રાજ્યમાં અત્યાર સુધી એન્કેફેલાઇટિસના નોંધાયા 101 કેસ, 38 દર્દીના મોત. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવ્યો ચાંદીપુરાનો મુદ્દો. રોગને ડામવા કડક પગલાં લેવા રાજ્ય સરકારને કર્યો અનુરોધ. તો આરોગ્ય વિભાગ દ્વારા દવાઓના છંટકાવ સહિત તકેદારીના લેવાઈ રહ્યા છે પગલાં. બાળકો માટે વિશેષ વોર્ડ કરાયા શરૂ. રાજ્યમાં અતિભારે વરસાદની સ્થિતિ. અત્યાર સુધી કુલ 61ના મોત. 2000થી વધુ લોકોને કરાયા સ્થળાંતર. પૂર પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક. ખેતરોમાં પાકને થયેલ નુકસાન પર પણ ચર્ચા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત. સુરતમાં ખાડીપુરની સ્થિતિ, ભારે તારાજી. લોકોને સાવચેત રહેવા અપીલ. દ્વારકામાં ભારે વરસાદથી 7 નાગરિકો ફસાતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ. રાવલ ગામ બેટમાં ફેરવાતા કલ્યાણપુર પોરબંદરને જોડતો સ્ટેટ હાઈવે બંધ. મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ. આણંદના બોરસદમાં 4 કલાકમાં 13 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો ભારે વરસાદ બાદ વડોદરામાં આવતીકાલે શાળા કોલેજો બંધ. અતિભારે વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પુષ્કળ પાણીની આવક. સસોઈ, રણજીત સાગર સહિતના ડેમો છલકાયા. 10 નદીઓ ઓવરફ્લો. છોટાઉદેપુરની અશ્વિન નદી 2 કાંઠે થઈ વહેતી. તો વલસાડમાં ઔરંગા પાર સહિતની નદીઓ ગાંડીતૂર થતા 49થી વધુ રસ્તાઓ બંધ. સંસદમાં બિહાર અને આંધ્રપ્રદેશ સિવાય અન્ય રાજ્યોને અન્યાય મુદ્દે વિપક્ષના આરોપ સામે નાણામંત્રીનો પલટવાર. કહ્યું, વિપક્ષ દ્વારા નાણાંની ફાળવણી મુદ્દે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ. ઓડિશા સહિતના વિપક્ષ શાસિત રાજ્યોને પણ અપાયું છે મહત્વ. પશ્ચિમ રેલવે દ્વારા ભુજથી દિલ્હી જતી વધુ એક ટ્રેન શરૂ કરવાનો નિર્ણય. કચ્છના નાગરિકોને લાંબા સમયની માંગણી મંજૂર. 2 ઓગસ્ટથી ભુજ દિલ્હી ટ્રેન સપ્તાહમાં 2 વાર દોડશે.